બોલે સતગુરુ દેવ મરનારાની મોક્ષ કી જય. હવે 4 જણાની એક જ જે બોલવાની છે. જે રહી ગયા એ રહી ગયા. 4 જણાની જે એટલે ખુદ પોતાની જે, મા બાપની જે અને પોતાના ગુરુદેવની જે. બસ આટલા જ આપણી જે. તો કોણ બોલે? આપણા કર્મ સારા હોય તો કોઈ રતિલાલ મહારાજ કી જે બોલાવે, પણ મારા કર્મ ફૂટેલા હોય તો કોઈ બોલાવે ના બોલાવે. એટલે આપણી પોતાની જે તો બોલી લઈએ. ખુરશી વાલે બોલને કા, ખુરશી તો ભાડાના ખુરશી પર તમને બેસાડેલા છે, એટલે ભાડું બી વધારવાનું ને આપણે આજે ખવડાવ્યું તેનું બી વસૂલ કરવાનું છે. એટલે દિલ ખોલીને બોલવાનું છે. બોલો अपने अपने माता पिता गुरु महाराज. अरे माँ बाप ने जे बोलવામાં કંજૂસાઈ, अपने परिवार की जे बोलना है. જેણે જન્મ આપ્યો છે ને આ ધરતી પરની મોજ મસ્તી કરાવી છે ને, એવા મા બાપની જે બોલવામાં કંજૂસાઈ. ईगो निकाल दो, ईगो निकाले बिना भगवान की प्राप्ति नहीं होने वाली. बोलो अपने अपने माता पिता गुरु महाराजनी. હવે આવ્યું ફરીવાર સંતોના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ. જરા હરિગુણ ગાઈ લઈએ. પછી એક વાત તમને મારે કહીને જ જવાની છે. તે યાદની, તમારું રુદા ગામ ખનું ને, રુદા અમારા બાજુ રુદા કે આ બાજુ તો રુધા, એવું કંઈ પણ અમારે ત્યાં રુદા, એનું તમને કંઈ કહેવાનું છે. તે જરા એકાદ ધન બોલીને પછી તમને વાત કરી દઈએ. ઓહો, બેન્જા માસ્તર જરાક આવી જજો. खूब सुंदर मजानो अवसर મળ્યો છે બાપ. फिर मिलने वाला नहीं. તમે જાણો છો કે આ તો कोई रास्ता में हाट बाजार में मिल गई ऐसी चीज मिल गई आपको नहीं है. ये मनुष्य अवतार बड़े भाग मनुष्य तन पावा सुर दुर्लभ ग्रंथ ही गावा. કીધું છે આ મનુષ્ય અવતાર बहुत महंगा है. અને મોંઘો તો એવો છે 2184 લાખ યોનિમાં મનુષ્ય અવતાર જ મહાન છે. અને આજે આપણને आज अवतार में यही शरीर से भगवान की प्राप्ति करना है तो यही शरीर से प्राप्त कर सकते हैं. आज शरीर थी भी તમે સજ્જન માણસ બની શકો છો. આ સજ્જન, આજ શરીરથી ભગવાન પણ બની શકાય છે. આજ શરીરથી કોઈ સારો નેતા પણ બની શકે છે. આ શરીરથી સારી નોકરી પણ કરી શકાય છે. આ શરીરથી चोर पण बनी सकाय छे. जो बनना चाहो ये बन सकते हैं. कर्म करना पड़ेगा ऐसा. तो खूब सरस. भगुभाईનું નામ તો મેં સાંભળેલું, જોયા તો નહોતા, પણ આપણે તો આપણા પરિવારજનોનો હેત છે. આ ભગુભાઈનું કર્મ દેખાય છે. ઇતની મેદની હે ના, એ મેદનીના સરવાળા પરથી સંત લોક તારી જ કાઢે કે એનું કર્મ કેવું હશે ને. તે ખાલી ચોખા રાંધે ને, 2-5 ક્વિન્ટલ રાંધી દે તો એ આખા અંદર હાથ નાખીને કંઈ ચોખા તપાસતો નથી. તપેલામાં ક્વિન્ટલ ચોખા નાખ્યા તે તપાસતો નથી કારીગર, બામણ રાંધવા વાળો. ખાલી તવેથામાં 2-5 દાણા લઈને એમ ચપોટી જોઈએ, તે આખા તપેલાનો અંદાજ કરી લે ને, કે 2-5 દાણા પરથી આખા તપેલામાં કેટલા દાણા નાખેલા છે એ બધા કેવા હશે તેનું તારી જ નીકળી જાય. ये મેદની પર से हम लोगों को इतना लगता है કે ખૂબ મજાનું જીવન જીવીને ગયા. એનું જીવન સાર્થક બનાવ્યું હશે, ખૂબ સાર્થક બનાવ્યું હશે બાપ. નહીં તો આ ગુણ ગાતા ગાતા લોકો થાકી ગયા છે. તો રુદા, આપણે એક મંત્ર જપી લઈએ થોડુંક વાર. રુદા. નારદજીએ વાલ્મીકીને શું સોંપેલું? રટણ કરવા. રામ રામ કરજે એવું સોંપેલું, પણ એનાથી રામ શબ્દ નીકળતો નહોતો. તો એના મોઢામાં મારા એવો શબ્દ આવતો હતો. એટલે તો તને રામ શબ્દ નથી આવડતો તો મારા કરવા લાગ. તો મારા કર્યું પણ સીધું થઈ ગયું. તો આપણે બી થોડુંક આમ બોલવાનું છે.
રુદારુદ તમારા ગામનો જ રટણ કરવાનું છે. જરા બોલો તો ખરા, કેમ હસી પડ્યા છે? બોલો બાપા, બોલો તો ખરા. મારા ગામનું નામ નહીં ને હું લેવડાવતો, તમારા જ ગામનું નામ લો. रुदा 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 बोलो, रुदा रुदा बोलो तो खरा. क्यों नहीं बोलते? जान गए तुम लोग, ज्ञानी लोग हैं. કેમ હસતો છો? રુદાનો ઊંધું જે વાલ્મીકી લૂંટારાએ સિદ્ધ કરી લીધેલું ને, તો ખૂબ મજાનો અવસર છે. વ્યસનોની વાત કરવાના છે, પણ આપણે ત્યાં સાહેબ ચંદ્રલોકથી સૂર્યલોક ને સૂર્યલોકથી તારાલોકમાંથી આવ્યા છે. તારાપુરના મહારાજ. इसका भी सुनना है. जाना ना तुम ये ना जाता उठी उठी चाले जाना. नजर बांधी ताला મયામજી ના કની એટલે નજર બાંધી એમ કે અહીંયાથી લોકો ઉઠીને જાય અને ઝાડા પેશાબ થઈ જશે. એટલે હમણાં જ આવ્યો છે, એટલે જતા નહીં. તમારા કલ્યાણ થવા માટેના ઝાડા પેશાબ થઈ જશે. એટલે તમે બેસીને સાંભળજો. પર આજ કી રાત એ ભગુભાઈ કે પરિવાર કો જનો એના આત્માના કલ્યાણ માટે આપણો સમય ફાળવ્યો છે. અને બહાર दूर दूर से लोग आए हैं, उनका भी कुछ सुनना है. सांभड़ी लइए. रात तो बदी आवती ज जैसे पण ऐसा सत्संग मिलने वाला नहीं है. 4 बज जाएंगे. तुम्हारा जान डोबे डूबना એટલો જ. કેવું બોલે છે ચૌધરી પાસે? કીધો ચાલો, એ તો ભજનમાં આવતા રહેશું એટલે આવડી જશે. जरा हरि कीर्तन कर ही लीजिए. जरा ताली बाली बजाने का जिसको हाथ दिया है, ये भजन हाथ ताली बजावता रहो ने. थोड़ू बोलता रहो. आ ढाकण खोलशो ने, आ पीपड़ाમાં બધી ગંદી વસ્તુ ભરેલી છે. એમ કરીને ખોલશો તો અંદરની હવા બધી નીકળી જશે. आ गया. बहुत महंगा कलाकार है. जो ડ્યુટી બદલાઈ 11:30 પછી બીજા. બડે ભાગ મનો સતન પાવા સુર દુર્લભ ગ્રંથ ગાવા. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम बोले.
बोलो अपने अपने माता पिता गुरु महाराज बोलते रहो बोल ના બોલશો તો તમારું જ હશે. અમે તો ખાલી કહેવાવાળા છીએ. કલ્યાણ કરી લો, થાળીમાં તમને પીરસી આપીએ, વણીને ખાવાનું એટલું તમારું છે. એટલી તસ્તી તો લેવી પડે. સંત લોક આપકો સમજાને આતે, સમજવાની તમારી શક્તિ છે, લેવા તમારો વિચાર. બાકી અમે તો બધે દાણા નાખી જઈએ, જેણે જેણે ફાવે તે રીતના વણી ખાય. તો ભગુભાઈના નામનું જરા એક બે ત્રણ કડીનું ભજન છે, જરા ગાઈએ, ખૂબ મજા આવશે. ચોથી સફેદ મેળવી લો. આ લોકો હજુ આવ્યા નથી, ઓથે બેઠા છે, કઈ કામનું નથી. माइक में बोले ने, अरे मोबाइल में, कवरे क्षेत्र के बाहर है इसलिए बात हो सकती नहीं है, इसलिए मंडप के बाहर लोग हैं, उनकी जिम्मेदारी हम लोग नहीं लेते. ये कवरे क्षेत्र की बाहर बोले. તમારો ચહેરો બી મને દેખાય અને મારો ચહેરો તમને, તમારો ચહેરો મને દેખાય તો જ્ઞાન की आपले होती है. सोनो बाकी વિદ્યાર્થી રૂમની બહાર બીજા રૂમમાં હોય ને પેલા ગુરુજી આ રૂમમાં ભણાવે તો એને જ્ઞાન ઉતરે કે? આપણે એકલવ્ય થોડા છે બારી પર ઉભા રહી નીકળી. સોચો, कोई बात नहीं, दूर बैठा छो तो वांधो नहीं, पर ताली तो बजाना पड़ेगा. मेरे सत्संग की बातें सुनना पड़ेगा. मेरे मुंह के सामने दिखा करो. મારું મોડું એટલું બધું સારું નથી, પણ એમાંથી જે નીકળે છે ને એ બહુ સારું છે, એટલે જોયા કરજો. આ બધા ખેડૂત હળ ને બળદ ને બધું સારું હોય તો સારું ચાલે, એટલે આ બધા અમારા જમણો હાથ કહેવાય. બળદ એક એક એમ ખેંચ્યા કરે, એક એમ ખેંચે તો સારું ચાલે. આ બધું ઓરપાટીને ચાલો જાય. जरा देहवाली भाषा में छे, पर गाजो. गावानो तो कोई भी भाषा में गाई सके, जिसका इंटरेस्ट है ना उनको अच्छा लगता है. हम पाऊ हम पाऊ भगु भाई आमी नहीं मिले.
હારી મોહીને આપો ખાના ખાને અમી નહીં ખાના બાઉ તો ભગવાઈ बोले सतगुरु। बार बार बोलना पड़ेगा। हम लोग ट्रक वाला टायर में हवा है कि नहीं एम चेक करता जाए ने एवी रीतना तमारामां हवा भरेली है कि हूँ थोड़ी थोड़ी वार में चेक करीश पण मारी पासे चेक करवानुं मशीन जे बोलावीने चेक करूँ छूं। मेरे साथ तुम लोग ये सत्संग में बराबर ध्यान थी बैठा है कि केवी रीतना बस जब प्राण निकला होगा ना જ્યારે પ્રાણ નીકળ્યો હશે ભગુભાઈને ત્યારે ભગવાને કીધું હશે હે ભગુભાઈ તને મેં મનુષ્ય તરીકે અવતાર આપ્યો ને કેવી રીતના જીવન જીવીને આવ્યો છે ને એનો હિસાબ તારે આપવો પડશે પણ 12મા દિવસની જ્યારે વિધિ કરે ને તે દિવસે તને પૂછવામાં આવશે એટલે તારે તે દિવસે ભગવાન આજે પ્રશ્ન પૂછતા હશે જીવાત્મા એનો ઉત્તર એટલે જવાબ આપતા હશે ઉત્તર એટલે જ ઉત્તર ક્રિયા એમ કહીએ છીએ અને માણસ મરી જાય ત્યારે ઉત્તર દિશામાં માથું ફેરવીને ઊંઘાડી દે છે કેમ આ બાજુ નહીં ચાલે ક્યાં ઉત્તર દિશામાં કેમ ફેરવી દેતે કે હે જીવાત્મા તો ઉત્તર આપનું પડી આમ આ ભાષા સમજાય છે કે ના સમજ પડે હા માન તો કઈ ચૌધરી ભાષા કાંઈ ના ગોગાંત આવડતો પણ આવ્યા કરશે વાંધો નહીં એટલે આજે ભગવાન પ્રશ્ન પૂછતા હશે જીવાત્મા એનો ઉત્તર આપતા હશે એટલે ઉત્તર ક્રિયા मानस मरी जाए तारे उत्तर दिशा में माथु फेरवी दे इसका मतलब भी क्या होता है जीवात्मा तारे उत्तर आपवो पड़शे हूँ तो आप बाजू ऊँघी जाऊँ छूँ तमारा घरवाळा खींचवाय छे इथा नहीं उतरा इथा नहीं होवे डाकणे पोते नहीं सपना आव्या करते मैं कीधुं ए सपना में एक आंकड़ो आंकड़ो आपता जाए तो हारू मां लागी थाकी जाए तो राती रखणना मोटी जाए पण आ मारो आंकड़ो जे लाग्यो ने ए ज हारो छे फेरवाना मटी जाए ने आई पण कदाच मोकन हुतन जाए तो पाछो उचकीने पाछो ए फेरवना एना करता पहलेथी ज उठ्यो ऊँघी गयो होय तो फेरवવાનો मटी जाए એટલે એટલી તસ્તી બી નહીં આપવાની એમ માણસની અંધશ્રદ્ધા કિતની એમ ઊંઘે કેમ ઊંઘે કર્મ જ ખોટા હોય તો આમ ઊંઘ્યા તે બી હું થયું હા अच्छा ये आपको मौका मिल गया है ना वो चला जाने के बाद कुछ भी होने वाला नहीं ये आँख की वैलिडिटी है ना जब बैलेंस है तब तक अच्छी तरह से देख लेते हैं तो देख लेना है એને બી આ બધું બમણું પૂરું થઈ બેલેન્સ પૂરું થઈ જશે અને એની વેલિડિટી ખતમ થઈ જશે તો વાંકા વળી વળીને જોશો તો બી કંઈ દેખાવાનું નથી ઈ કડો આંડો कान की भी वैलिडिटी है बैलेंस है तब तक तुम सुन लो बुढ़े लोग जैसे जैसे बुढ़े होते जाते हैं ना तेम तेम आ सुनने वाली शक्ति भी कम होती जाती है बैलेंस अभी है तो भजन करी लो बाकी आ बैलेंस भी खत्म થઈ જશે તો પેલું कैसे हो ना हूँ सांभळશે
ને બેરો 2 વાર હશે એમ કે તેવું અંદાજ આવી રહે. તમારા માટે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની હોય તમારો છોકરોને વહુ, તો પેલી વાતો કરે તો બી ના સાંભળવા મળે, કારણ કે હું ના હતા તો મને ખબર પડે ને કામાના वृद्धाश्रम में मेकनार हुआ क्या कहते खत्म हो जाएगा. ये हाथ की વેલિડિટી, मुंह की વેલિડિટી, હમણાં બી મારી વેલિડિટી છે, અંદર દાંત છે એટલે હારું હારું બોલું એટલે તમને ગમે છે. દાંત પડી જાય એનો વેલિડિટી ખતમ ને બેલેન્સ ખતમ થઈ જશે ને દાંત બી પડી જશે તારે તો હા તો કાંઈ ના મન ગમતો હારો હા તું ના હાથ ન બોલાશે હે. आज तो मेरे वैलिडिटी ने बैलेंस है એટલે બોલાવો છે. खत्म हो जाने के बाद कोई पूछने वाला अरे दुनिया की क्या बात करते अपने बेटे बेटी भी नहीं पूछे बनने वाला है. अब अभी तो काम है ना, वो એ કામ કરે તો એની પૂજા થાય, બાકી કોઈ પૂછતું નથી. હો એકડવાળા બાપુ બી રડે છે. એસા દિન આ રહા હૈ ને એ સમજાવવા માટે આ સંતો ભેગ ધારણ કરીને લોકોને સમજાવે છે કે આપણું બી કલ્યાણ થાય. આપણે આપણા મા બાપની સેવા કરીશું તો આપણે આપણા છોકરાઓ સેવા કરશે, બાકી બહુ અઘરું કામ છે. ચાલો જરા ગાજો.